નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ઘણા ટાઈમ પછી આપણે પાછા ભેગા થઈએ છીએ. આપણે જ્યારે ભૂતકાળમાં 12મા ધોરણનું ત્રીજું ચેપ્ટર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિથ એક્ઝામ્પલ પૂર્ણ કરેલું, જે તમે રિવિઝન પણ કરી લીધું હશે, બરાબર ને? હવે આપણે જઈએ છીએ આપણું બીજું ચેપ્ટર દ્રાવણ. આમ તો 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં તમે થોડીક માહિતી મેળવી લીધેલી છે કે ભાઈ દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટેની જે વિવિધ પદ્ધતિઓ હતી એમાં તમે મોલ અંશ છે, મોલારિટી છે, મોલારિટી છે અને W/W% વજનની સાંદ્રતા, 4 ટોપિકો શીખેલા હતા, પ્લસ એના એક્ઝામ્પલ પણ શીખેલા હતા. અત્યારે 12મા ધોરણમાં આ ચેપ્ટરમાં બહુ જ ડિટેલમાં જવાનું છે તમારે. તો સૌથી પહેલું પ્રશ્ન તમારા મગજમાં આવ્યો કે દ્રાવણ, તો પહેલું કે ભાઈ એક દ્રાવક અને એક દ્રાવ્ય. દ્રાવક એટલે સોલ્વન્ટ છે, દ્રાવ્ય એટલે સોલ્યુટ છે, અને બંને ઘટકોનો એકરૂપ સમાંગ મિશ્રણ, એકરૂપ અથવા સમાંગ મિશ્રણ ગમે તે શબ્દ લખી શકાય, એને આપણે દ્રાવણ કહીએ, સોલ્યુશન. પણ જો એક જ દ્રાવક, બરાબર, દ્રાવક એક જ હોય, દ્રાવ્ય એક જ હોય તો એને બાઇનરી દ્વિઅંગી દ્રાવણ કહેવાય. પણ જો દ્રાવ્ય ઘટકોની સંખ્યા એક કરતાં વધુ પણ હોય તો એવું પણ દ્રાવણ બને. તમારું જે સાદું ઉદાહરણ છે કે ભાઈ લીંબુનું શરબત બનાવીએ તો પાણી ભરેલો જે ગ્લાસ છે એ પાણી સૌથી વધુ જથ્થો, જેને આપણે દ્રાવક કહીએ, એની અંદર તમે સુગર, ખાંડ નાખો, જેનું ઘટક તરીકે ગણતરીમાં લો, જે દ્રાવકની સાપેક્ષમાં ઓછું છે. લીંબુનો રસ છે, લેમન જ્યુસ, સોલ્ટ, મીઠું છે, અને ટેસ્ટી માણસો હોય એટલે પાછા સંચળ પાવડર, મસાલો નાખવાનો ને. તો ફાઇનલ થઈ ગયું કે ભાઈ એક દ્રાવક હોય, એક દ્રાવ્ય હોય તો દ્વિઅંગી દ્રાવણ કહેવાય. આ ચેપ્ટરમાં દ્વિઅંગી દ્રાવણ બહુ શબ્દ આવવાનો છે. પણ જો દ્રાવ્યની સંખ્યા એક કરતાં વધુ રહેતી હોય તો અલગ પ્રકારનું પણ દ્રાવણ હોઈ શકે છે. ઓકે, ચાલો. તો સૌથી પહેલું કે ભાઈ દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ સૌથી વધુ રહેતું હોય એને આપણે દ્રાવક કહીએ. જે 3 શબ્દની આપણી પાસે જે ચર્ચા છે એમાં પહેલો શબ્દ દ્રાવક. આ તમારી ડેફિનેશન છે ઇન્વર્ટેડ કોમામાં એ લખાઈ દેલી છે, પણ પેલું પાસવર્ડ જેવું છે. તમે પાસવર્ડ લખો છો તો કુદડી સ્ટાર જ આવે છે ને, એટલે લખાણ છે, તમે ઉકેલી શકતા નથી. પણ બોલું છું, દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ સૌથી વધુ રહેતું હોય તો તેને દ્રાવક કહેવાય. એનાથી ઉલટું, દ્રાવણમાં જે ઘટક અથવા ઘટકોનું પ્રમાણ, પરથી બોલું છું, દ્રાવણમાં જે ઘટક અથવા ઘટકોનું પ્રમાણ ઓછું રહેતું હોય તો એને દ્રાવ્ય કહેવાય. પણ દ્રાવણ એટલે દ્રાવક અને દ્રાવ્યના એકરૂપ સમાંગ મિશ્રણને દ્રાવણ કહેવાય. ઓકે, રાઈટ. બીજું કે ભાઈ આપણી પાસે દ્રાવણનું મહત્વ શું છે? તો કે રોજિંદા જીવનની અંદર જે ડેઈલી રૂટીનમાં દ્રાવણની અગત્યતા શું છે? તો પહેલું કે આપણે ખોરાક જે ખાઈએ છીએ એ ચાવીને એક રસ કરીને અંદર મોકલીએ છીએ, તો એ દ્રાવણ, પાચન ક્રિયા માટે દ્રાવણ બહુ જ અગત્યનું છે. નંબર 2 કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં રહેલો જીવરસ એ પણ પ્રવાહી સ્થિતિમાં છે. ત્રીજી વસ્તુ કે ભાઈ બે ઘન પદાર્થ તમે મિક્સ કરો એના કરતાં એ બંને ઘન પદાર્થના દ્રાવણ તમે મિક્સ કરો તો પ્રક્રિયા ઝડપી થાય છે, રાઈટ? એના માટે સિમ્પલ ઉદાહરણ છે કે ભાઈ દાખલા તરીકે રાત્રે 2 વાગે પ્રોબ્લેમ થાય, પેટમાં ગડબડ હોય, સોડા પીવી હોય તો ઠીક છે કે માર્કેટમાં ઈનો આવે છે, પાઉચમાં બોટલ આવે છે પાવડર ફોર્મમાં, કે તમે પાણીમાં ચમચી ભરીને ઈનો ઓગાળી દો, પાઈ દો, પેશન્ટને સારું થાય. હવે ઈનોનો જે કન્ટેન્ટ છે તમે વાંચેલું છે કે ભાઈ સાઇટ્રિક એસિડ, જેને લીંબુના ફૂલ કહેવાય, સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3, ખાવાના સોડા, સોલ્ટ હોય વગેરે.
પણ વર્ષો પહેલાં જ્યારે ઈનોની શોધ નહોતી છતાં પણ ઘરગથ્થુ આ જ સોડા બનતી હતી. શું કરતા તો કે લીંબુના ફૂલ પાણીમાં ઓગાળી દે એક ગ્લાસમાં, બીજા ગ્લાસમાં જે સાજીના ફૂલ ખાવાના સોડા છે એને ઓગાળી દે, બંને મિક્સ કરે તો CO2ના ઉભરા આવે વ્યક્તિને પાઈ દે એટલે થોડા સમયમાં રાહત થવા મળે. પણ મિક્સ કરો ને CO2ના જે ઉભરા આવે છે એ પ્રવાહીમાં પ્રક્રિયા ઝડપી થઈ. પણ એની બદલે એવું કરો છો તમે કે ભાઈ તમે લીંબુના ફૂલ ચમચી ભરીને લો, થોડા સાજીના ફૂલ લો, એ મિક્સ કરીને ફાંકી લેવડાવી દો, બરાબર? તો CO2નો ઉભરા નીકળે છે? ના, એ સિવાયના નાકમાંથી, કાનમાંથી, આંખમાંથી બાકીના ઉભરા ચાલુ થઈ જશે. ઇન શોર્ટ મારું કહેવાનો અર્થ એવો છે કે ભાઈ પ્રવાહી અવસ્થામાં પ્રક્રિયા બહુ ઝડપી થાય, દ્રાવણ ફોર્મ હોવું બહુ જ જરૂરી હોય છે. એવા તો ઘણા બધા આપણી પાસે ઉપયોગિતા છે જાણવા માટે. સહેજ આગળ વધીએ આપણે તો પહેલાં કે ભાઈ દ્રાવણ છે વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે. તો મેં એક ચાર્ટ બોર્ડ પર મૂક્યો છે, ચેક કરો. તો ભાઈ દ્રાવણ છે એના મુખ્યત્વે બે પ્રકાર પડે. એક છે જથ્થાત્મક અથવા એને માત્રાત્મક પણ કહેવાય, અને બીજો પ્રકાર પડે મુખ્ય ભૌતિક સ્થિતિના આધારે. એટલે જે આપણે ક્લાસિફિકેશન કરવું છે એ જથ્થાત્મક અને ભૌતિક સ્થિતિના આધારે બે ભાગ પડે. સહેજ આગળ વધો તો જથ્થાત્મકમાં ત્રણ પ્રકાર પાડી દીધા: મંદ દ્રાવણ, સાંદ્ર દ્રાવણ અને સંતૃપ્ત દ્રાવણ. તો ત્રણની આપણે વ્યાખ્યા તૈયાર કરવી છે. તો તમારી પાસે ફાઇનલ ત્રણ વર્ડ આવી ગયા છે, દ્રાવક અને દ્રાવ્ય છે. ચેક કરો કે ભાઈ દ્રાવક પ્લસ દ્રાવ્ય આ બંનેનું જો આપણે મિશ્રણ કરીએ તો તમારી પાસે દ્રાવણ તૈયાર થવાનું. હવે દ્રાવ્યનો જથ્થો બહુ જ અગત્યની વસ્તુ છે. મંદ દ્રાવણ એટલે શું? તો કે દ્રાવણમાં દ્રાવ્ય ઘટકનું પ્રમાણ બહુ જ ઓછું હોય તો આપણે એને મંદ ડાયલ્યુટ સોલ્યુશન કહેવાય, મંદ દ્રાવણ છે. એની ઉલટું કે ભાઈ દ્રાવણમાં દ્રાવ્ય ઘટકનું પ્રમાણ વધુ રહેતું હોય તો એને કોન્સન્ટ્રેટ સાંદ્ર દ્રાવણ કહેવાય. અને એમાં એક સિમ્પલ તમારી પાસે ઉદાહરણ તો છે જ તે, બરાબર? કે ભાઈ દાખલા તરીકે તમારે ત્યાં ગેસ્ટ આવવાના હોય અને સરસ મજાનો ફ્રૂટ સલાડ બનાવી તમારી મમ્મીએ બેને ફ્રીજમાં મૂકેલો હોય ઠંડો થવા માટે, બરાબર? અને તમને મગજમાં સુરાતન ચડે, ફ્રીજમાંથી તમે તપેલી બહાર કાઢો અને એની અંદર 2 લોટા ભરીને પાણી નાખી દો, તો શું થયું કહેવાય? મંદ દ્રાવણ થઈ ગયું કહેવાય. એનાથી ઉલટું છે કે ભાઈ સાંદ્ર દ્રાવણ જો તમારે બનાવવું હોય તો સાંદ્ર દ્રાવણ માટે કોન્સન્ટ્રેટ. એના પણ એક સેમ્પલ આપું. દાખલા તરીકે આપણે જતા હોય એટલે કોઈ રેસિડેન્સ એરિયા વિદ્યાર્થીનું ઘર મળે અને આ પૂછ્યું કેમ છો સર, આવો ઘરે આવો. હવે મારે કામ છે નથી જવું છે, અરે આવો, ફરજિયાત ઘરે એકલો જ હોય. સર આવો પ્લીઝ, તમે મારે ત્યાં પહેલી વાર આવ્યા, છેલ્લી વાર આવ્યા, શું પીશો? ઠંડુ ગરમ શરબત તો પીશો ને? એટલે આપણે સહેજ બાથું હલાવીએ, ના પાણી પાઈ દે, ના શરબત તો પીવું જ પડે. હવે વિદ્યાર્થીને આપણા પ્રત્યે જેવો સ્નેહ છે એ પ્રમાણે શરબત બને. દાખલા તરીકે ફ્રીજનું ડોર ખોલે, એમાંથી આર્ટિફિશિયલ રસના બોટલ કાઢે, રસના ઓરેન્જ, કાચનો ગ્લાસ લે, ઠંડા પાણીની બોટલ લે અને સ્નેહ પ્રમાણે શરબત બને. બંને માટે કોમન ઉદાહરણ છે. દાખલા તરીકે શાક લેવાનો ચમચો લઈને થોડુંક રસના કાઢે, ગ્લાસમાં માંડ તળિયું ઢંકાય અને એની અંદર ઠંડુ પાણી ઉમેરીને ફર્સ્ટ ક્લાસ હલાવીને ખણી લો સાહેબ પીવું. એટલે આપણે પીએ, બરાબર બધું છે સાહેબ, આપણે સરસ છે. પીતી વખતે માત્ર તમને રસનાની સ્મેલ આવે, ઠંડુ પાણી પીતા હોય એવું જ લાગે તો એને આપણે મંદ દ્રાવણ કહેવાય. મીન્સ કે ભાઈ દ્રાવણમાં દ્રાવ્ય ઘટકનું પ્રમાણ બહુ જ ઓછું છે. એનાથી ઉલટું લઈ લો, વિદ્યાર્થીને સ્નેહ પુષ્કળ આપણા પ્રત્યે તો દાળ લેવાનો ચમચો લઈને રસના લે ગ્લાસમાં આટલો બધો જથ્થો અને એમાં પાણી ઉમેરે અને ફર્સ્ટ ક્લાસ કોન્સન્ટ્રેટ તમને શરબત આપે અને આપણે આમ પીએ. હવે રિયલ ફ્રૂટ જ્યુસ તો છે નહીં, છે તો આર્ટિફિશિયલ, બરાબર? એવું કોન્સન્ટ્રેટ હોય કે અંદરના અન્નનળીના અણુઓ પણ બોલવા માટે ડાન્સ કરતા સાઇટ્રિક એસિડ. એનો અર્થ એવો થયો કે ભાઈ દ્રાવણમાં દ્રાવ્ય ઘટકનું પ્રમાણ વધી ગયેલું છે, રાઈટ? તો એને આપણે સાંદ્ર દ્રાવણ કીધું છે. એટલે બે શબ્દ તો ક્લિયર જ થઈ ગયા તમારી પાસે કે ભાઈ દ્રાવ્ય ઘટકનું પ્રમાણ ઓછું હોય, ઘણું ઓછું તો એ મંદ દ્રાવણ, વધુ પ્રમાણ હોય તો
તો સાંદ્ર દ્રાવણ, અને હવે આવે છે સંતૃપ્ત દ્રાવણ, જેને સેચ્યુરેટ સોલ્યુશન કહેવાય. સંતૃપ્ત દ્રાવણ માટે તમને ઉદાહરણ આપું કે દાખલા તરીકે તમે પાણી ભરેલી બીકર લઈ લો, પાણી ભરીને બીકર પ્યોર વોટર, અને મીઠું ચમચી લઈને ઓગળવાનું સ્ટાર્ટ કરો. 1 ચમચી ઓગળી ગયું, બીજી ચમચી, ત્રીજી ચમચી, ચોથી ચમચી, માની લો કે 5 ચમચી મીઠું ઓગળી ગયું. છઠ્ઠી ચમચી તમે મીઠું ઓગાળવા માટે પ્રયત્ન કરશો, ફરીને તળિયે બેસી જાય મીઠું, ઓગળે નહીં, એમને જ તળિયે મીઠું રહે, છતાં તળિયે મીઠું છે, દ્રાવણ સંપર્કમાં છે, ઓગળી શકતું નથી, તો એને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. રાઈટ? તો આપણે એની વ્યાખ્યા બનાવી છે કે ભાઈ નિયત તાપમાને બોલો અથવા તો આપેલા તાપમાને જે બનાવો છો ટેમ્પરેચર, આપેલા તાપમાને દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થને ઓગાળવાથી તે બનતા દ્રાવણમાં હવે જો વધુ દ્રાવ્યનો જથ્થો તેમાં ઓગળી શકતો ન હોય અથવા દ્રાવ્ય બની શકતો ન હોય તો તેવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. રાઈટ? દ્રાવ્યનો જથ્થો તળિયે પડી રહે, ઓગળે નહીં, તો એને આપણે સંતૃપ્ત દ્રાવણ કીધેલું છે. એટલે મારા ખ્યાલ પ્રમાણે તમારા મગજમાં એટલું ક્લિયર થઈ ગયેલું હશે કે ભાઈ જથ્થો, માત્રા, દ્રાવ્ય ઘટક મંદ છે, સાંદ્ર છે, સંતૃપ્ત છે. સહેજ એથી આગળ વધો. હવે વાત આવે છે ભૌતિક સ્થિતિને આધારે. તો દ્રાવણ ઘન દ્રાવણ પણ હોઈ શકે છે, પ્રવાહી દ્રાવણ પણ હોઈ શકે છે, અને ત્રીજું વાયુરૂપ દ્રાવણ પણ હોઈ શકે. એટલે ભૌતિક સ્થિતિ પ્રમાણે જો તમારે વર્ગીકરણ કરવું હોય તો એના માટે બોર્ડ પર મેં થોડું લખાણ આપેલું છે, ચેક કરો. હું માત્ર ઉદાહરણ બોલીશ. તો પહેલામાં પહેલું કે ભાઈ દ્રાવક છે ઘન સ્થિતિમાં, રાઈટ? પણ દ્રાવ્ય ઘટક જે છે એની અવસ્થા તમારી અલગ અલગ હોઈ શકે. ઘન દ્રાવ્ય પણ હોઈ શકે, પ્રવાહી દ્રાવ્ય પણ હોઈ શકે, વાયુ દ્રાવ્ય પણ હોઈ શકે. તો જે દ્રાવણ બનશે એ દ્રાવણ તમારું સોલિડ ઘન દ્રાવણ બને. એનો અર્થ એવો થયો પહેલા જ વર્ગીકરણ પરથી કે ભાઈ દ્રાવણ ઘન સ્થિતિમાં છે તો એનો આધાર શેના પર છે? તો કે દ્રાવક કઈ સ્થિતિમાં છે? દ્રાવક ઘન સ્થિતિમાં છે, માટે દ્રાવ્ય પણ ઘન સ્થિતિમાં છે. જેનો જથ્થો વધુ છે એ અવસ્થા રહેવા દે. રાઈટ? સેમ કોપી કે ભાઈ દ્રાવક પ્રવાહી છે તો તમારી પાસે દ્રાવ્ય ઘન હોઈ શકે, દ્રાવ્ય પ્રવાહી હોઈ શકે, દ્રાવ્ય વાયુ પણ હોઈ શકે. પણ તમારો જથ્થો જે છે, વધુ જથ્થો દ્રાવક પ્રવાહી સ્થિતિમાં છે, માટે તમારું દ્રાવણની અવસ્થા પણ પ્રવાહી જ રહેવાની છે. રાઈટ? સેમ કોપી કે ભાઈ વાયુરૂપ દ્રાવણ છે, વાયુરૂપ દ્રાવણ છે તમારી પાસે, તો જે દ્રાવક છે એ વાયુ સ્થિતિમાં હોવાનું, પણ જે દ્રાવ્ય ઘટક છે ઘન છે, પ્રવાહી છે, વાયુ છે, ત્રણ શક્યતા છે. સરવાળે ફાઇનલ થઈ ગયું કે ભાઈ દ્રાવણની જે ભૌતિક અવસ્થા છે એ દ્રાવકની ભૌતિક અવસ્થા પ્રમાણેની જ હોય છે. રાઈટ? ચાલો હવે આપણે એના ઉદાહરણ જોઈએ છે. આ તમારા પેપરમાં એમસીક્યુ તરીકે ખાસ પૂછાતા રહેતા હોય છે. રોજિંદા જીવનના ઘણા બધા ઉદાહરણ છે. ટેક્સ્ટ બુકમાં તો લિમિટેડ આપેલા હોય, પણ એની જેવા ગમે તે પૂછી શકાય. યાદ રાખજો. હવે દાખલા તરીકે તમારી પાસે દ્રાવક ઘન છે, દ્રાવ્ય પણ ઘન છે, તો તમારી પાસે જે ઉદાહરણ આવશે એ સિમ્પલ કોઈ પણ મિશ્ર ધાતુ, મિશ્ર ધાતુ ઇંગ્લિશમાં ALLOYS, એલોઇસ કહેવાય. ખૂબ જ જાણીતી ધાતુ તમારી પાસે કઈ? બ્રાસ. બરાબર? બીજી છે તમારી પાસે બ્રાસ એટલે પિત્તળ. પિત્તળ કોને કહે છે? કે કોપર ધાતુ અને ઝિંક ધાતુ બંનેનું મિશ્રણ, જેને આપણે બ્રાસ પિત્તળ કહીએ છીએ. એવી રીતે સ્ટેનલેસ સ્ટીલ છે, સ્ટેનલેસ સ્ટીલ. તો લોખંડ Fe, નિકલ Ni, ક્રોમિયમ Cr, તો બધી જ ધાતુ ઘન સ્થિતિમાં છે અને એનું જે મિશ્રણ બને પણ ઘન સ્થિતિમાં છે. એટલે સરવાળે કોઈ પણ મિશ્ર ધાતુનું તમે ઉદાહરણ લેશો એ તમારા ઘન દ્રાવણમાં આવ્યું કહેવાય. એક. ચાલો બીજી વસ્તુ કે ભાઈ દ્રાવક તો તમારી પાસે પરમેનન્ટ ઘન જ છે, માત્ર અવસ્થા બદલાય છે પ્રવાહીની.
હવે તમે તો બાલ મંદિરથી શીખતા આવો છો કે ભાઈ મોટા ભાગની બધી જ ધાતુ ઘન સ્થિતિમાં છે. અપવાદ, પારો, મર્ક્યુરી, Hg, રાઈટ? તો મોટા ભાગની ધાતુ પારામાં દ્રાવ્ય બને. જે ધાતુ પારામાં દ્રાવ્ય બને છે એ જે બને એને એમલગમ કહેવાય, સમરસ શબ્દ. તો પહેલામાં કહ્યું કે દાખલા તરીકે જસ્ટ આપણે મૂકીએ છીએ કે ઝિંક ધાતુ છે એ જો મર્ક્યુરી Hg માં દ્રાવ્ય બને તો એને ઝિંક મર્ક્યુરી સમરસ કહેવાય. સેમ કોપી દાખલા તરીકે સોડિયમ ધાતુ લઈ લો, મેગ્નેશિયમ ધાતુ લો, વગેરે વગેરે વગેરે. ઝિંક મર્ક્યુરી સમરસ બોલાય, સોડિયમ મર્ક્યુરી સમરસ બોલાય, મેગ્નેશિયમ મર્ક્યુરી સમરસ બોલાય, એમલગમ શબ્દ કહેવાય. એટલે દ્રાવ્ય મર્ક્યુરી પ્રવાહી સ્થિતિમાં છે, દ્રાવક કોઈ પણ ધાતુ ઘન સ્થિતિમાં છે, છતાં એનું મિશ્રણ ઘન સ્થિતિમાં જ રહે છે તમારી પાસે. ચાલો વાત આવે દ્રાવ્ય ઘટક વાયુ બદલી નાખો. તો એ તમારે સંક્રાંતિ ચેપ્ટર જે ભણવાનું છે એમાં ટૂંક નોંધ આવે આંતરાલીય સંયોજનો. હવે આંતરાલીય સંયોજન કોને કહેવાય? તો કે મોટા ભાગની જે ધાતુ છે એ ઘન સ્થિતિમાં છે. ઓકે, ધાતુમાં પરમાણુની ગોઠવણી ચોક્કસ વ્યવસ્થિત રચનામાં થયેલી હોય. ધારો કે તમે એક સ્ટ્રક્ચર અહીંયા મૂકીએ કે માની લો કે હું આ જે મૂકું છું એ ધાતુના પરમાણુ છે ત્રિપરિમાણમાં જાળીદાર રચનામાં હોય, કન્ટિન્યુઅસ આગળ પાછળ, રાઈટ? તો જે પરમાણુની ગોઠવણી વચ્ચે જ્યાં ખાલી જગ્યા રહે છે જેને આંતરાલય કહેવાય. આંતરાલય. હવે આવર્ત કોષ્ટકમાં નાનું કદ ધરાવતા અધાતુ તત્વો, ફરીથી બોલું છું, નાનું કદ ધરાવતા અધાતુ તત્વો કયા આવે? 1 થી 10 ની અંદર જ છે બધા. હાઇડ્રોજન, કાર્બન, બોરોન, નાઇટ્રોજન એ નાનું કદ છે, અધાતુ તત્વો છે અને વચ્ચેની સ્પેસમાં જઈને ગોઠવાઈ જાય તો એ જે બને એને આંતરાલીય સંયોજન કહેવાય. તો અહીંયા તમારી પાસે જે ઉદાહરણ આપેલું છે કે ભાઈ પેલેડિયમ ધાતુ, જે સંક્રાંતિ ધાતુ છે, તો પેલેડિયમ ધાતુની રચનામાં હાઇડ્રોજન વાયુનું અધિશોષણ થાય. તો હાઇડ્રોજનના પરમાણુ જે ગોઠવાવાના છે એના કારણે આંતરાલીય સંયોજન બને. એનો અર્થ એવો થયો કે ભાઈ દ્રાવક ધાતુ ઘન સ્થિતિમાં છે, હાઇડ્રોજન દ્રાવ્ય વાયુ સ્થિતિમાં છે, છતાં જે સંયોજન બને છે આંતરાલીય ઘન દ્રાવણ જ કહેવાય. ઓકે, ચાલો આપણે બીજા પ્રકારમાં જઈએ. તો પ્રવાહી દ્રાવણ માટે જે ઉદાહરણ આપેલા છે બહુ જ સિમ્પલ કે ભાઈ દ્રાવક પ્રવાહી છે, પાણી લઈ લો, દ્રાવ્ય તરીકે ઘન પદાર્થ છે. ઘન પદાર્થમાં રોજિંદા વપરાશમાં આવતું ખાંડ, મીઠું, સુક્રોઝ, યુરિયા આ બધા ઘન પદાર્થ છે. એનું તમે દ્રાવણ બનાવી દો, ઓગાળી દો પાણીમાં, તો એ પ્રવાહી દ્રાવણ બન્યું કહેવાશે, રાઈટ? ઓકે, હવે પ્રવાહી દ્રાવ્ય લેવું છે, બહુ સિમ્પલ, દૂધ વત્તા પાણી. દૂધ વત્તા પાણી એક ગ્રુપ સમાન મિશ્રણ થઈ ગયેલું છે, રાઈટ? અને આગળ એક બીજું ઉદાહરણ બોલું છું, આલ્કોહોલ વત્તા પાણી. આલ્કોહોલ વત્તા પાણી એક ગ્રુપ સમાન મિશ્રણ બની જશે. બે લેયર છૂટા પડે છે. તમે આલ્કોહોલ હોય એમાં તમે પાણી ઉમેરો તો એવું બને છે કે ભાઈ આલ્કોહોલનું લેયર ઉપર આવી જાય, પાણીનું લેયર નીચે રહેશે, કડવી દવા પી લો, મોઢું ચોખ્ખું કરવા માટે પાણી આવે. ના, એટલે બંને એક ગ્રુપ સમાન મિશ્રણ બની જાય, પ્રવાહી વત્તા પ્રવાહી છે. અને વાયુ જે મેં તમને સૌથી પહેલું ઉદાહરણ આપેલું છે સોડા. તો પાણીમાં CO2 વાયુ દ્રાવ્ય કરી દો, પીવાની સોડા બની ગઈ. અથવા તો પાણીમાં એમોનિયા વાયુ ઓગાળી દો, લિકર એમોનિયા. ક્લોરીન વાયુ તમે દ્રાવ્ય કરો, બ્લીચિંગ દ્રાવણ બનશે. બ્રોમિન વાયુ તમે દ્રાવ્ય કરી શકો. એટલે જે ઘટક છે દ્રાવ્ય વાયુ સ્થિતિમાં છે, દ્રાવક પ્રવાહી સ્થિતિમાં છે, તમારું દ્રાવણ છે પ્રવાહી સ્થિતિમાં રહેવાનું છે. અને જે ત્રીજો પ્રકાર તમારી પાસે પડે એ વાયુરૂપ દ્રાવણ તૈયાર થવું કહેવાય. વાયુરૂપ દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ તરીકે ઘન કોને લઈ શકો? પ્રવાહી અને વાયુ છે. પહેલામાં પહેલું ઉલટા ક્રમમાં જઈએ તો હવા પોતે જ. હવે હવા જે છે, હવા એમાં હવાનું જે સ્ટ્રક્ચર છે એમાં તમે નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21%, કેમિસ્ટ્રીના આંકડા છે મિત્રો.
ટોટલ 99% જો હું લખું તો 1% ની અંદર આપણા નિષ્ક્રિય વાયુ તમારી જ્ઞાતિના અક્રિય હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન એ બધાનો પર્સન્ટેજ માત્ર 1% માં આવે. એટલે સરવાળે નાઇટ્રોજનનો જથ્થો વધુ છે 78%. તો આપણે એને દ્રાવક ગણીએ વાયુ. ઓક્સિજનનું પ્રમાણ 21% છે તો એને આપણે દ્રાવ્ય ગણીએ, એ પણ વાયુ સ્થિતિમાં છે. એકરૂપ સમાન મિશ્રણ બન્યું જે હવા છે એ વાયુ થયેલું જ કહેવાય. એને તો ઉલટું જાવ તો દાખલા તરીકે પ્રવાહી ઘટક, પહેલામાં પેલો ભેજવાળી હવા, હવામાં ભેજનું પ્રમાણ હોય તો પાણીના ઝીણા મોલેક્યુલ્સ હોય. તો વાયુ, હવા અને પાણીનું પ્રમાણ એ દ્રવ્ય છે. ભેજવાળી હવા તમે ઉદાહરણ આપી શકો. અને ઘન કોણ હોઈ શકે? વાયુ છે અને ઘન હોય, એરોસોલ કહેવાય. દાખલા તરીકે ધૂળ, ધુમ્મસ, ધુમાડો છે, એમાં કાર્બનના ઝીણા પાર્ટિકલ હોય, એ ઘન સ્થિતિમાં છે. અને હવા છે વાયુ સ્થિતિમાં. તો બંનેનું જે મિશ્રણ બને એ પણ તમારી પાસે વાયુ સ્થિતિમાં રહેવાનું છે. સરવાળે આની અંદર તમારી પાસે જે વર્ગીકરણ કરવામાં આવ્યું, માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ દ્રાવણની અવસ્થા એ માત્ર દ્રાવકની ભૌતિક અવસ્થા પ્રમાણેનું જ નક્કી થઈ શકતું હોય છે. એટલે ફરી પાછા તમે આવો તો આપણી પાસે જે દ્રાવણનું વર્ગીકરણ જે ચર્ચા કરી એમાં જથ્થાત્મક, દ્રાવ્યના પ્રમાણ પર 3 પ્રકાર પાડી દીધા છે અને ભૌતિક સ્થિતિના આધારે પણ આપણે 3 પ્રકાર પાડેલા છે. એટલે આ રીતે દ્રાવણનું વર્ગીકરણ તમારી પાસે થઈ શકે. ચાલો હવે નવા ટોપિક પર આપણે આગળ વધતા જઈએ. દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટેની વિવિધ પદ્ધતિઓ. રાઈટ? તો 11મા ધોરણમાં તમે 2-3 વસ્તુ શીખી લીધેલી છે. આ 6 અભ્યાસ હતો એમાં કે ભાઈ મોલ અંશ કોને કહેવાય, એટલે મોલ અંશની વ્યાખ્યા. સપ્રમાણતા નોર્માલિટી હતું, મોલારિટી એ થોડુંક વધારે આપણે ડિટેલમાં જવું છે. તો સૌથી પહેલું વ્યાખ્યા, આ બહુ જ ધ્યાનપૂર્વક યાદ રાખજો, કારણ કે આ જે વસ્તુ છે એ વિદ્યાર્થીને ક્યારે ખ્યાલ આવે? તમે માત્ર ગોખો છો વ્યાખ્યા, એકચ્યુઅલી લાઈવ હોવું જોઈએ કે જો કેમિસ્ટ્રી લેબની અંદર વિદ્યાર્થીઓ પાસે દ્રાવણ બનાવડાવવામાં આવે, યાદ છે ને કેમિસ્ટ્રી લેબમાં તમારા એક પર જે 2 નોર્મલની બધી મોડલ્સ છે, 2 નોર્માલિટી 2 નોર્મલ વાળી કે ભાઈ એમાં HCl છે, H2SO4 છે, NaOH છે વગેરે. પ્લસ લેબની અંદર લાલ, લીલા, પીળા, ગુલાબી, જાંબલી, કેસરી શરબતની બોટલો પણ ભરેલી હોય છે ને રંગીન. હવે એ જે દ્રાવણો છે એ બધા કોન્સન્ટ્રેટ હોય, 1 મોલર સાંદ્રતા હોય. એટલે કહેવાનો અર્થ એવો છે કે જો વિદ્યાર્થી દ્રાવ્ય પદાર્થનું બેલેન્સ ઉપર વેઇટ કરીને જાતે દ્રાવણ બનાવે નોર્માલિટી પ્રમાણે, તો એને ખાસ યાદ રહે. ચલો કાંઈ વાંધો નહીં, હું તમને સરળ ભાષામાં સમજાવું છું. આવો પાછા આપણા ટોપિક પર. તો પહેલામાં પહેલું લખ્યું છે વજનથી સાંદ્રતા. એટલે વજનથી ટકાવારી શબ્દ લખેલો હોય. અહીંયા જે લખેલું છે પરસન્ટ W પર W, એટલે એકચ્યુઅલી વેઇટ પર વેઇટ કહેવાય, વેઇટ પર વેઇટ. મીનિંગ ખ્યાલ આવી જ ગયો છે. તમારી પાસે જે ઉદાહરણ છે સિમ્પલ, એમાં ફરક શું પડે? તો દરેક વ્યાખ્યામાં તમારું સ્ટાર્ટિંગ એવું છે, દાખલા તરીકે ડેફિનેશન આપણે લખવી હોય તો 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલા, બરાબર, દ્રાવ્યના, અહીં સુધીનું તમારી પાસે કોમન શબ્દ રાખો છો. ચલો અહીંયા પાછા આવો. જે ચેન્જ કરું છું એ માત્ર અહીંયા 100 ગ્રામ દ્રાવણ છે, એના બદલે હું લખીશ 100 મિલીલીટર દ્રાવણમાં, રાઈટ, ઓગળેલા દ્રાવ્યના. ત્યાં સુધી કોમન થયું. પણ હવે તમે જુઓ કે ભાઈ 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના વજનને, કયો શબ્દ છે? દ્રાવ્યના વજનને તમે વજનથી ટકાવારી કહેશો. એનો અર્થ એવો થયો કે દાખલા તરીકે તમને એમ કહું કે ભાઈ 10% W પર W NaOH નું જલીય દ્રાવણ છે, રાઈટ? આ મારો શબ્દ છે.
ખાસ ધ્યાન રાખજો જે મેં લખેલું છે કે ભાઈ આ આંકડા તમારા બદલાતા રહેવાના છે સાંદ્રતા બદલી છે માટે 10% W પર W NaOH નું જલીય દ્રાવણ છે તો એનો અર્થ એવો થાય કે તમારી પાસે જે દ્રાવ્ય પદાર્થ છે કોણ NaOH છે એનું વજન છે 10 ગ્રામ લેવું પડે રાઈટ તો પછી જે દ્રાવક છે જે તમારી પાસે પાણી છે જલીય દ્રાવણ એનું વજન તમારે 90 ગ્રામ લેવું પડે 90 ગ્રામ છે પણ બંનેનું જે કુલ વજન છે જેને આપણે દ્રાવણનું વજન શબ્દ વાપરીએ છીએ એ થવું જોઈએ 100 ગ્રામ્સ એટલે વ્યાખ્યા તમારી પાસે ક્લિયર થઈ ફરીથી બોલીએ છીએ આપણે કે ભાઈ 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના વજનથી ટકાવારી કહેવાય. હવે દાખલા તરીકે હું આ આંકડો બદલી નાખું છું હું બોલું છું કે 5% W પર W NaOH નું દ્રાવણ તો એનો અર્થ એવો થયો કે ભાઈ દ્રાવ્ય છે 5 ગ્રામ લેવું પડે હા દ્રાવકનું વજન છે 95 ગ્રામ લેવું પડે પણ તમારો સરવાળો થાય 100 ગ્રામ તો એના પછીની બીજી જે વ્યાખ્યા છે એ તમારી પાસે સરળ થઈ ગઈ દરેક વ્યક્તિ બોલી શકે કેવી રીતે તો કદ પરથી ટકાવારી શબ્દ કીધો છે ને હવે જો કદ કહીએ તો 100 મિલીલીટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના કદને કારણ કે વોલ્યુમ શબ્દ છે ને V પર V છે V પર V વોલ્યુમ માની લો કે હું સેમ્પલ આપું કે 5% HCl નું જલીય દ્રાવણ આ મારો શબ્દ છે તો તમને દરેકને ખ્યાલ આવી શકે કે ભાઈ દ્રાવ્ય પદાર્થ તરીકે તમારી પાસે HCl છે જે પ્રવાહી સ્થિતિમાં તો એનું જે કન્ટેન્ટ કદ તમારે લેવાનું છે 5 ml લેવું પડે ઓકે તો તમારી પાસે દ્રાવક છે H2O એનું કદ તમારી પાસે 95 ml લેવું પડશે પણ બંનેનો જે સરવાળો છે એ દ્રાવણનું કદ કુલ કદ કેટલું થવું જોઈએ 100 મિલીલીટર એટલે ફરી પાછા તમે વ્યાખ્યામાં આવી જાઓ ઉપરના જેવી વ્યાખ્યા છે માત્ર અહીંયા જે ચેન્જ દેખાશે એ 100 મિલીલીટર દ્રાવણમાં ઓગળેલા અથવા રહેલા દ્રાવ્યના કદને કદ કરતી ટકાવારી કહે છે ફરી પાછા આપણે આંકડો બદલીએ છીએ દાખલા તરીકે અહીંયા 5% HCl નું જે દ્રાવણ છે એના બદલે હું બદલી નાખું ધારો કે હું 15% શબ્દ વાપરું 15% HCl નું જલીય દ્રાવણ તો ચેન્જ શું થયો દ્રાવ્ય HCl નું કદ 15 ml લેશો દ્રાવક જે છે એનું કદ કેટલું થશે કેટલો 85 ml થશે 85 + 15 સાચું છે નહીં ટોટલ કદ 100 ml જોઈએ 100 - 15 એ તમારી પાસે દ્રાવકનું કદ થયું એટલે ફરી વ્યાખ્યા બોલું છું 100 મિલીલીટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કદને કદ કરતી ટકાવારી કહે છે સેજ આગળ વધો તો એના પ્રમાણે તમારી પાસે ત્રીજી વ્યાખ્યા આવે છે વજન કદથી ટકાવારી એટલે વજન કદની સાંદ્રતા જો લેવી હોય તો % W પર V છે % W પર V નો અર્થ એવો થયો કે તમારી પાસે દાખલા તરીકે હું સેમ્પલ આપું છું કે ભાઈ 38% W પર V H2SO4 નું દ્રાવણ હું શબ્દ ખાસ એટલા માટે કહું છું કે આ આપણે ત્રીજા પ્રકરણમાં ભણી લીધેલું છે લેડ સંગ્રાહક કોષ જે હતો સ્ટોરેજ સેલ એની અંદર સલ્ફ્યુરિક એસિડની જે સાંદ્રતા હતી એ 38% W પર V હતી પણ અહીંયા W એટલે વેઇટ વજન થશે V એટલે કદ થશે તો એનો અર્થ એવો થયો કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ જે છે H2SO4 એનું વજન છે 38 ગ્રામ લેવું પડે H2SO4 નું વજન તમારી પાસે 38 ગ્રામ લેવું પડશે અને ટોટલ કદ 100 મિલીલીટર લેવું પડે અને એના પ્રમાણે
100 - 37 કરી નાખો એ તમારી પાસે દ્રાવક પાણી બન્યું કહેવાય. તો આના જેવી જ તમારે ત્રીજી વ્યાખ્યા કરવી હોય તો શું બની શકે? 100 મિલીલીટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના વજનને વજન કદથી ટકાવારી કહે છે. ફરી 100 મિલીલીટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના વજનને વજન કદથી ટકાવારી કહેવાય છે. એટલે અહીંયા જે ત્રણ વ્યાખ્યા છે એ ત્રણેય એકદમ સિમિલર છે. કાકા બાપાના ભાઈ બહેનો એવું રીતે W પર W, V પર V અને W પર V છે. રાઈટ? સેજ આગળ વધો. હવે આપણી પાસે આ બે શબ્દો મૂકેલા છે એ થોડા ગોટાળાવાળા છે. ગોટાળો તમારે નથી કરવાનો એટલા માટે કે અહીંયા મોલારિટી ર છે, રમકડાનો ર, રીટી તો કેપિટલ M સિમ્બોલ, અને મોલાલિટી લ, લડવાનો લ તો સ્મોલ m છે. બંનેની ડેફિનેશનમાં માઇન્યુટ તફાવત છે. એટલા માટે કે મોલારિટી આપણે દાખલા તરીકે સિમ્પલ એની ડેફિનેશન કરવી હોય તો મોલારિટી કેપિટલ M લખું છું, અહીંયા મોલાલિટી સ્મોલ m લખું છું, બંને સાથે લખાણ આપું છું. ખાસ ચેક કરજો. અહીંયા આપણે લખીએ છીએ કે દ્રાવ્યના મોલ, રાઈટ, અને છેદમાં દ્રાવણનું કદ છે, પણ એ કદ હંમેશા તમારે લેવાનું છે લીટરમાં. દ્રાવણનું કદ લીટરમાં છે ત્યારે નીચેની વ્યાખ્યામાં શું ફેરબદલી થશે એનું એ જ લખાણ. જો મારે અહીંયા લખવું તો લખી શકે કે દ્રાવ્યના મોલ તો છે પણ નીચે દ્રાવકનું વજન આવશે, અને વજન તમારી પાસે શેમાં છે? ગ્રામમાં કે કિલોગ્રામમાં? જો તમે લીટરમાં રાખતા હો એમકેસ પદ્ધતિ તો અહીંયા તમારી પાસે કેવું આવશે? કિલોગ્રામમાં વજન આવશે. આ બંને વ્યાખ્યા વચ્ચેનો નાનામાં નાનો તફાવત થયો. જે ચેન્જ છે તમે ખાસ જુઓ. દાખલા તરીકે તમારી પાસે જે એક્ઝામ્પલ ગણવાના છે તો એમાં મોલારિટી અને આ શબ્દ મેં મૂકેલો છે મોલારિટી. ઓકે, તમને તો ખ્યાલ જ છે કે ભાઈ દ્રાવ્યના મોલ એટલે શું? તો કે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, અથવા એને આણવીય દળ કહીએ છીએ. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર પણ કહેવાય, અને એના બદલે તમે આણવીય દળ શબ્દ પણ વાપરી શકો. ઓકે, હવે તમારી પાસે વ્યાખ્યામાં જે ફેરબદલી થવાની છે એ ખાસ અંડરલાઈન કરું છું, ચેક કરો. જો અહીંયા દ્રાવ્યના મોલ, ઓકે, તો નીચે પણ દ્રાવ્યના મોલ જ છે એટલે મોલ શબ્દ ઓકે. પણ આમાં જે લખાણ આપેલું છે એમાં દ્રાવણનું કદ શબ્દ છે, દ્રાવણનું કદ શબ્દ છે, અને જે વ્યાખ્યામાં કદ શબ્દ આવતો હોય એ જો તાપમાન બદલાય તો કદ બદલાવાનું છે, માટે સાંદ્રતા પણ બદલાય. જે આપણા 11મા ધોરણનો જૂનો જ ક્વેશ્ચન છે જે એમસીક્યુમાં ખાસ પૂછાતો રહે છે કે ભાઈ નીચેના પૈકી કઈ વ્યાખ્યા અથવા તો કયો ઘટક તાપમાન પર આધારિત છે અથવા તાપમાન પર આધાર નથી રાખતો. તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ જે વ્યાખ્યામાં કદ શબ્દ આવે તો તાપમાન બદલાય તો કદ બદલાય, કદ બદલાશે તો સાંદ્રતા બદલાશે. પણ જે વ્યાખ્યામાં વજન શબ્દ આવે, જુઓ અહીંયા તમારી પાસે અહીંયા જે ચેન્જ છે એ દ્રાવકનું વજન શબ્દ છે, વેટ. વજન ને તાપમાન સાથે કોઈ સંબંધ છે નહીં. એટલે જે વ્યાખ્યામાં વજન શબ્દ આવે અને તાપમાન પર અસર થતી હોતી નથી. તો ફરી પાછા તમે આવો, જે તમે 3 વ્યાખ્યા નવી શીખ્યા છો આજની, એમાં ચેક કરો. પહેલી W પર W જે છે એમાં ક્યાંય તમારી પાસે કદ નથી આવતું, તો W પર W તાપમાન પર આધારિત નથી. પણ બીજી વ્યાખ્યા છે V પર V, જેમાં કદ દેખાય છે તો એ તાપમાન પર આધાર રાખશે જ. એટલે W પર W તાપમાન પર આધારિત નથી, V પર V તાપમાન પર આધાર રાખશે એટલે સાંદ્રતા બદલાઈ જશે. અને ત્રીજી જે વ્યાખ્યા તમે શીખ્યા છો W પર V, ત્યાં પણ કદ આવશે.
તો એ પણ તાપમાન બદલાવાથી બદલાઈ જશે. તો પછી આ બંનેમાં કમ્પેરિઝન કરો. મોલારિટી તાપમાન બદલાવાથી બદલાશે જ, પણ મોલારિટી તાપમાન બદલાવાથી બદલાતી નથી. ડન? મગજમાં આવી ગયું? ક્લિયર? તો ફરી પાછી આપણે વ્યાખ્યામાં જતા રહીએ કે ભાઈ બંને વ્યાખ્યામાં માત્ર ને માત્ર એટલો જ તફાવત છે. તમે અહીંયા વ્યાખ્યામાં આપી શકો આપેલા તાપમાને, દરેકમાં અથવા સામાન્ય તાપમાને લખો. જે ટેમ્પરેચર તમે દ્રાવણ બનાવો છે આપણું આપેલું તાપમાન કહેવાય. તો વ્યાખ્યા બનાવો છો, ચેક કરો. આપેલા તાપમાને 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહે છે. હજુ ફરીવાર બોલું છું. આપેલા તાપમાને 1 લિટર દ્રાવણમાં, 1 લિટર એટલે 1000 મિલીલીટર, 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહેવાય. તો નીચે જે તમારી પાસે ચેન્જ થયો વ્યાખ્યામાં માત્ર બે શબ્દ બદલી નાખો. કે ભાઈ મોલારિટી માટે તમારે શું શબ્દ વાપરવો પડશે? તો આ જે લખાણ છે તો એનું જ કે ભાઈ આપેલા તાપમાને 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહેવાય. બરાબર? તો બંને વચ્ચેનો ફરક માત્ર એટલો જ છે. અહીંયા દ્રાવણનું કદ છે, પેલામાં દ્રાવકનું વજન છે, અને બંનેમાં તાપમાનની આપણે ચર્ચા કરી લીધી છે આના પ્રમાણે. હવે પ્રશ્ન એવો થાય કે ભાઈ મોલારિટી લગભગ નજીકનું તમને મળે છે, પણ નોર્માલિટીની જે વ્યાખ્યા હતી તમારી પાસે, નોર્માલિટી સપ્રમાણતા, તો એની અંદર જેમ દ્રાવ્યના મોલ શબ્દ મૂકેલું છે, પણ મોલ બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર. પણ નોર્માલિટી શબ્દ વાપરીએ દાખલા તરીકે તો દ્રાવ્યનું વજન તો છે જ ઉપર, પણ એ દ્રાવ્યનો અણુભાર ન આવે, ત્યાં તુલ્યભાર આવશે. અણુભારને બદલે શું હશે ત્યાં આગળ? તુલ્યભાર. અને 11મા ધોરણમાં તમે ટાઇટ્રેશન કર્યા કેમિસ્ટ્રી લેબની અંદર, એસિડ બેઝ તટસ્થીકરણ હતું સાદું. 12મામાં તમારે રેડોક્સ ટાઇટ્રેશન છે, એ બ્યુરેટ પીપેટ છે, પણ એ રેડોક્સ ટાઇટ્રેશન કહેવાય. ત્યારે પહેલામાં એસિડ બેઝ તટસ્થીકરણ હતું. હવે દરેકની દરેકની વ્યાખ્યા, એના આંકડા, એના પરથી એનો તુલ્યભાર આંકડા, એ તમને સારો પરિચય છે જ. એટલે અહીંયા આગળ દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો અણુભાર, બંનેમાં દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો અણુભાર કોમન છે. પણ જ્યારે તમે નોર્માલિટી શબ્દ વાપરો ત્યારે દ્રાવ્યનું વજન તો છે જ, અને દ્રાવ્યનો ગ્રામ તુલ્યાંક મીન્સ કે તુલ્યભાર કહી શકાય. આ નાનો તફાવત તૈયાર થયો કહેવાય. હવે એના પછીની વ્યાખ્યામાં પાછું આપણે જોવું છે. તો છઠ્ઠી વ્યાખ્યા તમારી પાસે મોલ અંશ, એટલે મોલ અંશમાં દર્શાવવાની સાંદ્રતા. હવે મોલ અંશ એટલે મોલ ફ્રેક્શન કહેવાય. એનો સિમ્બોલ સ્મોલ x લખેલો છે. એમાં થોડું ગડબડ છે. ઘણી બુકની અંદર કેપિટલ X સિમ્બોલ પણ વાપરે છે, પણ એ ઇટાલિક x લખેલો હોય. પણ આપણી પાઠ્યપુસ્તક, આપણી ટેક્સ્ટ બુકની અંદર સ્મોલ x વાપરેલો છે. મેં કહ્યું એ પ્રમાણે ઇટાલિક x એટલે આ ટાઈપનો સિમ્બોલ વાપરેલો હોય. એટલે ગભરાવું નહીં, આ પણ વાપરી શકાય. આપણે આપણા પ્રમાણે સ્મોલ x વાપરેલો છે. અચ્છા, મોલ અંશ એટલે શું? તો આપણી જે વ્યાખ્યા છે દ્રાવણ, તો દ્રાવણની અંદર એક કરતાં વધુ ઘટક હોઈ શકે. કોણ? દ્રાવ્ય ઘટક. દ્રાવક તો એક જ છે, પણ જ્યારે દ્રાવ્ય એક કરતાં વધુ હોય ત્યારે તમારી પાસે મોલ અંશની વ્યાખ્યા આપવી પડે જ. તો એનો અર્થ એમ થયો કે ભાઈ મોલ અંશ એટલે શું? આપણે સિમ્પલ એક શબ્દ મૂકી દઈએ કે ભાઈ દાખલા તરીકે હું તે સિમ્બોલમાં x જ વાપરું છું કે મોલ અંશ x. દ્રાવણમાં રહેલા કોઈ પણ એક ઘટકના મોલ, એક ઘટકની મોલ સંખ્યા એવું લખું છું. ઓકે, અને છેદમાં જે મારે લખવું છે દ્રાવણમાં જેટલા ઘટકો છે દ્રાવણના કુલ ઘટકોની મોલ સંખ્યા. રાઈટ? ચલો મેં આ શબ્દ તમને અત્યારે વ્યાખ્યા બનાવવા માટે આપી દીધું છે.
એને થોડું ડિટેલમાં શીખવાના છીએ આપણે. તો પહેલા ડેફિનેશન કરવી છે. દ્રાવણમાં રહેલા કોઈ પણ એક ઘટકની મોલ સંખ્યા, કોઈ પણ એક ઘટકની મોલ સંખ્યા અને દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોની કુલ મોલ સંખ્યા, દ્રાવણના કુલ ઘટકોની મોલ સંખ્યા છે એનો જે તમે ગુણોત્તર લો એને મોલ અંશ કહેવાય. ફરી વ્યાખ્યા બોલું છું. દ્રાવણમાં રહેલા કોઈ પણ એક ઘટકની મોલ સંખ્યા અને દ્રાવણના બધા જ ઘટકોની કુલ મોલ સંખ્યાના ગુણોત્તરને તે ઘટકનો મોલ અંશ કહેવાય. સમજ પડી ગઈ? તો એનો અર્થ એવો થયો કે મોલ અંશને કોઈ પણ જાતનો એકમ હોતો નથી. એકમ રહિત છે. મોલ અંશને એકમ હોય નહીં. બાકી બધી જ જે આપણી પાસે વ્યાખ્યાઓ હોય ને એને તમે એકમ સાથે દર્શાવી શકો છો. હવે આના માટે સિમ્પલ ચર્ચા એવી કરવી છે કે દાખલા તરીકે હું શોર્ટમાં લખું છું. ધારો કે તમારી પાસે દ્રાવક છે. હવે અહીંયા પણ સંજ્ઞાઓ બહુ જ બદલાતી રહે છે. પાઠ્યપુસ્તક આપણે તો જે પાઠ્યપુસ્તકને ફોલો કરવાનું છે. કારણ એટલા માટે કે ટેક્સ્ટ બુક એ તમારો પાસપોર્ટ છે. ફરી બોલો, ટેક્સ્ટ બુક એ તમારો પાસપોર્ટ છે. ટેક્સ્ટ બુકમાં જે સિમ્બોલ વાપરેલો છે એ જ વાપરવો પડે. ઓકે? તો અહીંયા આગળ ધારો કે તમારી પાસે દ્રાવક છે. એ દ્રાવકની મોલ સંખ્યા n1 છે. ઓકે? અને જે દ્રાવ્ય ઘટક છે એની મોલ સંખ્યાને આપણે n2 કહીએ. ધારો કે દ્રાવકના n1 મોલ છે અને દ્રાવ્યના n2 મોલ છે. તો તમારી પાસે કુલ મોલ સંખ્યા કેટલી બની કહેવાય? દ્રાવ્ય અને દ્રાવકની મોલ સંખ્યાનો સરવાળો n1 + n2 લખાશે. ઓકે, હવે માની લો કે તમે દ્રાવકનો મોલ અંશ છે એના માટે સિમ્બોલ વાપરો x1. હવે હું ઇટાલિક x ની બદલે આપણી બુક પ્રમાણે x1 શબ્દ વાપરી દઉં છું. તો પછી દ્રાવ્ય ઘટક માટે પણ એનો મોલ અંશ મારે કેટલો લખવો પડે? x2 લખવો પડશે. બરાબર? બંને માટે જો લખાણ આપવું હોય તો વ્યાખ્યા પ્રમાણે હું લખું કે ભાઈ દ્રાવક તરીકે x1 છે મોલ અંશ, તો એની મોલ સંખ્યા કેટલી છે? n1 છે. દ્રાવક અને દ્રાવ્યની મોલ સંખ્યા n1 + n2 થઈ શકે. અને હું બ્લોક કરી દઉં. ઓકે? સેમ પ્રોબ્લેમ. ધારો કે મારે દ્રાવ્ય માટે લખવું છે તો દ્રાવ્યનો મોલ અંશ x2 છે. તો દ્રાવ્યની મોલ સંખ્યા તમારી પાસે કેટલી? n2. અને કુલ મોલ સંખ્યા કેટલી? n1 + n2 છે. એને પણ આપણે મૂકી દઈએ. તો એક્ઝામ્પલ જ્યારે તમે ગણો છો, એક્ઝામ્પલની અંદર દ્રાવકના મોલ સીધા પણ તમને આપી દેશે અથવા તો વજન અને કદ બંને આપશે. પણ તમને તો ખ્યાલ જ છે કે મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. એટલે પદાર્થ વજન આપી દે, એનું અણુસૂત્ર આપેલું હોય દ્રાવ્યનું, એટલે એનો આણ્વીય દળ પણ શોધી શકાય. બંનેનો ગુણોત્તર કરો, મોલ સંખ્યા મળી ગઈ. અને મોલ સંખ્યા પ્રમાણે તમે ગણતરી મૂકો તો મોલ અંશ આપી ગયો કહેવાય. પણ જો આ બંને આંકડાને આપણે સરવાળો કરી દઈએ તો જુઓ અહીંયા આગળ ધારો કે મારે x1 + x2 લખવું છે. x1 + x2. તો એના માટે n1 છેદમાં n1 + n2 થયું. આ x1 ની કિંમત આપણી પાસે આવી. સેમ કોપી પ્લસ અહીંયા લખીશ તો n2 છેદમાં n1 + n2 લખાશે. n1 + n2 બંનેમાં લસા કોમન છે. n1 + n2 રહેવા દો ત્યાં આગળ. ઉપર તમે લખશો n1 + n2 છે સરવાળો. તો સરવાળો શું થયો કહેવાય? એકડો. એટલે અહીંયા ફરી પાછા તમે આવી જાઓ તો x1 + x2 = 1. એનો અર્થ એવો થયો કે ભાઈ દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો કુલ સરવાળો 1 થાય. દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો કુલ સરવાળો 1 થશે. એટલે એક્ઝામ્પલની અંદર તમને
રકમ આપેલી હોય કે ભાઈ સિમ્પલ આપણે બોલું છું કોઈ પણ વસ્તુ દાખલા તરીકે બોલું કે 60 ગ્રામ યુરિયાને 90 ગ્રામ પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે 60 ગ્રામ યુરિયાને 90 ગ્રામ પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવ્ય અને દ્રાવક બંનેનો મોલ અંશ કેટલો થશે આવી રકમ તમારી પાસે આંકડા માત્ર બદલાતા રહેશે તો યુરિયા દ્રાવ્ય પદાર્થ છે એનું વજન ભાગ્યા અણુબળ મોલ મળી ગયો સેમ કોપી દ્રાવક તરીકે તમારી પાસે પાણી છે એનું વજન છેદમાં એનો આણ્વીય દળ દ્રાવકની મોલ સંખ્યા મળી ગઈ તો હવે તમારે દ્રાવકનો મોલ અંશ શોધવો હોય તો દ્રાવકના મોલ અને કુલ મોલ સંખ્યાનો ગુણોત્તર દ્રાવકનો મળી શકે અથવા તો તમે દ્રાવ્ય પદાર્થનો પહેલા મોલ અંશ શોધશો તો એની અંદર દ્રાવ્યની મોલ સંખ્યા આવી ગઈ છે બંનેની કુલ મોલ સંખ્યા પણ તમારી પાસે છે બંનેનો ગુણોત્તર તમે લઈ લો દ્રાવ્યનો મોલ અંશ આવી ગયો છે જો તમારે બંનેની સ્વતંત્ર ગણતરી ન કરવી હોય ફરી બોલું છું બંનેની સ્વતંત્ર ગણતરી ન કરવી તો તમે દ્રાવ્ય પદાર્થનો જ મોલ અંશ ગણી લો ને તો પછી તમે દ્રાવ્યનો મોલ અંશ જાણતા હો એકડામાંથી બાદ કરી નાખો દ્રાવકનો મળી ગયો સિમ્પલ એટલે કહેવાનો અર્થ એવો થયો કે ભાઈ મોલ અંશ છે એ કોઈ પણ એક ઘટકની મોલ સંખ્યા અને બધા જ ઘટકોની કુલ મોલ સંખ્યાનો ગુણોત્તર પણ બધા જ ઘટકોના મોલ અંશનો કુલ સરવાળો 1 થાય અહીંયા કોઈ જગ્યાએ કદ આવતું નથી તો તાપમાન પર આધાર રાખતો નથી રાઈટ હવે 7મી વ્યાખ્યામાં જઈએ આપણે એ બહુ જ અગત્યની છે પાર્ટ્સ પર મિલિયન ppm છે તો આગળ પણ વધે દાખલા તરીકે પાર્ટ્સ પર બિલિયન પણ થઈ શકે અત્યારે આપણે પાર્ટ્સ પર મિલિયન લખીએ છીએ હવે આ જે છે ક્યાં ઉપયોગ થઈ શકે તો પહેલામાં પહેલું કે ભાઈ જે દ્રાવણમાં દ્રાવ્ય ઘટકની સાંદ્રતા અતિ અલ્પ હોય બહુ જ ઓછી હોય તો એ દર્શાવવા માટે તમારે ppm થી દર્શાવવું પડે દાખલા તરીકે પાણીમાં રહેલું પ્રદૂષણ વાતાવરણમાં રહેલું પ્રદૂષણ છે અમુક દ્રાવણની અંદર અતિ અલ્પ માત્રામાં જે ઘટકો છે એનું નક્કી કરવા માટે પ્રમાણ ppm રાશિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પાર્ટ્સ પર મિલિયનમાં જે તમે ગણતરી મૂકશો એમાં અલગ અલગ પ્રકાર આવે વજનથી પણ આવશે કદથી પણ આવી શકે છે પણ એકદમ સિમ્પલ વ્યાખ્યા મારે કરવી છે કે ભાઈ આપેલા તાપમાને તો તમારું સ્ટાર્ટિંગ શબ્દ છે જ આપેલા તાપમાને હું લખું છું કે 1 લિટર દ્રાવણમાં બરાબર ઓગળેલા દ્રાવ્ય નું વજન કેટલું છે અહીંયા ખાસ જોજો 1 મિલીગ્રામ વજન છે એમાં સહેજ તમને જાણકારી આપું દાખલા તરીકે આપણી પાસે કેમિસ્ટ્રી લેબની અંદર હવે તો જો કે ઇલેક્ટ્રોનિક બેલેન્સ આવી ગયા છે પણ છતાં કેમિસ્ટ્રી લેબની અંદર ભૌતિક તુલા જે આપણે કહીએ છીએ વર્ષો પહેલાં સોનીને ત્યાં હતી વજન કરવા માટે એક્યુરેસી હવે એમાં જે વેઇટ બોક્સ આવે એ વજન પેટીની અંદર સાંભળજો વજન પેટીની અંદર મિલીગ્રામમાં વજન હશે કેટલી ટાઈપના તમને જાણકારી આપું તો પહેલામાં પહેલું સૌથી મોટું વજન જે અંદર મૂકેલું હોય પતરા જેવું જ હોય 500 મિલીગ્રામનું એક હોય 500 મિલીગ્રામનું એક 200 મિલીગ્રામના બે હોય 100 મિલીગ્રામનું એક હોય 50 મિલીગ્રામનું એક હોય 20 મિલીગ્રામના બે હોય બરાબર 10 મિલીગ્રામનું એક હોય 5 મિલીગ્રામનું એક હોય 2 મિલીગ્રામના બે હોય અને 1 મિલીગ્રામની માત્ર પતરી જેવી આમ ધાતુની હોય એટલી પતલી હોય કે જેના પર એકડો એમ્બોસ કરીને પ્રિન્ટ પણ ન થયેલો હોય હવે 1 લિટર દ્રાવણ હોય એમાં 1 મિલીગ્રામ પદાર્થ મળેલો હોય એટલે આપણી પાસે જે વ્યાખ્યા આવી ગઈ છે કે ભાઈ આપેલા તાપમાને 1 લિટર દ્રાવણમાં ઓગળેલા અથવા દ્રાવ્ય થયેલા દ્રાવ્યનું વજન 1 મિલીગ્રામ હોય 1 લિટરમાં 1 મિલીગ્રામ દ્રાવ્ય પદાર્થ જો દ્રાવ્ય બને તો એને 1 ppm કહેવાય
હવે પ્રદૂષણની આપણે ચર્ચા કરી, એ રીતે તમારા પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ પણ આપેલું છે કે ભાઈ પાણીનું જે પ્રદૂષણ છે, હવાનું પ્રદૂષણ છે, તો 11મા ધોરણમાં તમારું જે પર્યાવરણ પ્રદૂષણનું જે છેલ્લું ચેપ્ટર હતું એની અંદર બધા જ ઘટકો ppmમાં આપેલા હતા. પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ પણ આપેલું છે કે ભાઈ ફ્લોરાઇડ F-આયન, ફ્લોરાઇડનું પ્રમાણ જો 1 ppm જેટલું હોય, 1 ppm જેટલું જો ફ્લોરાઇડનું પ્રમાણ હોય તો આપણો જે ટૂથ છે દાંત એનો ક્ષય થાય, ડીકે, એટલે એનેમલ ઘસાતું જાય, એનું પ્રમાણ કેલ્શિયમનું ઘટતું જાય, કારણ કે રિએક્શન આવે છે પાણીની અંદર, પાણીમાં રહેલા ફ્લોરાઇડ આયનની રિએક્શન આવે. પણ જો 1.5 ppm કરતાં પ્રમાણ વધી જાય તો દાંત ઉપર ડાઘા પડે, કારણ કે આપણો વાંક ગુનો છે જ નહીં. જ્યાં પીવાલાયક પાણી છે, જમીનમાંથી જે સ્ત્રોત છે, નદી, તળાવ, કૂવા, દરેકમાંથી જે પાણી નીકળે, જો ફ્લોરાઇડનું પ્રમાણ વધી જાય તો દાંત પર ડાઘા પડે છે. અને 1.5 કરતાં પણ જો પ્રમાણ વધે તો ઝેરી ગણાય, વધુ નુકસાન કરતા છે બોડી માટે. સેમ કોપી સોડિયમ ક્લોરાઇડ છે NaF, સોડિયમ ક્લોરાઇડ ઉંદર માટે ઝેરી ગણાય. તો એવા જે અતિ અલ્પ માત્રામાં જે પ્રમાણ દ્રાવ્ય થયેલું હોય એના માટે તમારી પાસે ppm નો ઉપયોગ કરવામાં આવે છે. આમ તમે સરવાળે આજના લેક્ચરમાં શું તમે જોઈ લીધું કે ભાઈ દ્રાવણની જે સાંદ્રતા દર્શાવવા માટે જે પદ્ધતિઓ આપણે લીધી છે, રિપીટ કરું છું, યાદ કરો, 7 અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ બની. પહેલામાં પહેલું વજનથી ટકાવારી, વજન કદથી ટકાવારી, કદથી ટકાવારી, સપ્રમાણતા નોર્માલિટી, મોલારિટી કેપિટલ M, મોલાલિટી, મોલ અંશ અને ppm પાર્ટ્સ પર મિલિયન. આવી રીતે એક જ દ્રાવણની સાંદ્રતાને તમે જુદી જુદી પદ્ધતિથી દર્શાવી શકો. એના પરીક્ષામાં તમને એક્ઝામ્પલ પૂછાતા રહેતા હોય છે. પાઠ્યપુસ્તકમાં તમને દરેકનું એક ઉદાહરણ ગણીને આપેલું છે, એના જેવી જ ગણતરી પણ તમને સ્વાધ્યાયમાં મૂકેલી છે. એટલે આજે તમારે એ હોમવર્ક પેટે બધી જ વ્યાખ્યાઓ તૈયાર રાખવાની છે. એના ગણતરી કરેલા એક્ઝામ્પલ તમારે જોવાના છે કે ભાઈ દ્રાવ્ય, દ્રાવક, કદ, પર્સન્ટેજ વગેરે વગેરે આન્સર સાથે બધું ક્લિયર કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછું આપણે આગલા ટોપિકમાં વધીશું.